નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન જીરુના સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ બાબત અંગે આ વિડીયોની અંદર મિત્રો માહિતી મેળવીશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરુના આ અઠવાડિયા દરમિયાન સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર 3849 થી 3849 રૂપિયા, ઊંઝા માર્કેટયાર્ડ 3300 થી 4025 રૂપિયા, ગોંડલ માર્કેટયાર્ડ 2251 થી 3901 રૂપિયો, પાટણ 3300 થી 3725 રૂપિયા, જસદણ માર્કેટયાર્ડ 3333 થી 3770 રૂપિયા, વાંકાનેર માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો 3200 થી 3702 રૂપિયા, જૂનાગઢ માર્કેટયાર્ડ 3000 થી 3601 રૂપિયો, પાટડી માર્કેટયાર્ડ 3480 થી 3660 રૂપિયા, જેતપુર માર્કેટયાર્ડ 3000 થી 3900 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો અમરેલી 2750 થી 3630 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટયાર્ડ 3525 થી 3600 રૂપિયા, સાવરકુંડલા માર્કેટયાર્ડ 3625 થી 3625 રૂપિયા, મોરબી માર્કેટયાર્ડ 3500 થી 3692 રૂપિયા, રાજકોટ માર્કેટયાર્ડ 3400 થી 3825 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો બોટાદ 2800 થી 3835 રૂપિયા। તો મિત્રો આપણે જીરુના ભાવની વાત કરીએ તો મિત્રો આગલા 2-3 અઠવાડિયાથી જીરુના ભાવમાં સતતપણે ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો આગલા અઠવાડિયામાં 4000 સુધી જીરાના ભાવ બોલાઈ રહ્યા હતા, જે મિત્રો આ અઠવાડિયા દરમિયાન 4000 સુધી પણ જીરાના ભાવ નથી જોવા મળી રહ્યા। મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।